એ દશામાં એ ભગવાન ભગવાન એવા ઉજાગરા નડ્યા છે અને પાછા દશામાં મરજ એટલે ના પૂછે એવા ઉજાગરા નડ્યા છે ઓ આ તો મારી બેટું ઊંધું કાલી બેઠી છે કે વરાખી બેઠી તો શું મારી શીખે લ્યો અલ્યા વનું આવા શું કરવું પણ એને ખબર નહીં કે બોબડી છે પાછળથી થોડી છૂટી સારી પણ કેવી બેહી રહી છે આ કેવું ઘરમાં તો રમણ ભમણ રખડ્યા ભેર પડ્યું છે શું છે જવા દેજે આના જોડે જવા દેવો મને ડોશી ઓહો ઓમ પિયર વાપર્યું છે તને છોકરા વાપર્યા છે કોઈ અલ્યા કેવું પડશે મારી હાવની છોકરી ઘરમાં રમણ ભમણ પડી છે લમણા હાથ દઈ બેઠી તને શરમ આવે છે ઓમ આ ગુના હાથમાં મારો લમણા હાથ દઈ બેઠી છે તહેવારો અને ઘરનું કામ કરવું પેલી પડી હાવેણી મોમ કરજે પછી પેલી પડી હાવેણી લઈ લે કશું ખબર પડતી નહીં મારી હાવણી અને કરાવવાળું તો સારું તો હા એવી ભટકાની સાહેબ બોબડી ભટકાઈ દીધી છે આ લટું કરવાનું હવે કોમ કરે જો કે ઓમ પેલા ઓમ તોડી ફેરતા હોય એમ હાવેણી ફેવરે છે પાછી ઉતાળું માર ઓમ બાલા એ કોમ નહીં હોય ઘરમાં ઓવે ના તોથી મારા માથામાં પડી તું બાપા તું તો જો થાતીજી હે થાતીજી તું હા કોમ ગરમ થઈ થાકતી અને કોમમાં થાકી જાય તરત હવે પકડ હાવેણી પકડ હેડ હવે અને વાળા બધું આ ઓગણું આખું એવું પડ્યું છે ભાઈ તારે બેહું છે ઊંઘું છે તોથી લોબડી ભટકાની છે તારા જેવી બરાબર કોમ કર બહુ ઘરમાં જઈ હડકતી નહીં ને શિકર છો જીઓ ડોહો પાવો આ મને ખબર નહીં પડતી મારા આપણી બસ આવી જા હુઆ આમાં બસ જતી રહે તો હું જાય કેવી રીતે હવે બસ 300 રૂપિયા હાલતી નહીં પાવ હુઆ એ આવો તો મારે જવું મારા ભાઈના ઘરે રાખડી પહોંચવા સારા આવશે એ પાવ હુઆ પાવ ડોશી આ હું કરો છો મેં લાકડા લગડો અને પછી ફૂંક મારો તો હળગા લાકડા નહીં અંદર જતા હું કરું બસ ફૂંચો મારા નવડું રસ્યા ઉડાડી તો સાપડાની પથારી ફેવરી નાખી પણ હું કહું હા મારે જવાનું પિયર શું જવું છે પિયર હે ડોહો તો અપર છે ને પિયર પછી સંભળાય મને તારા ભાઈના ઘેર જવાનું કે ને મને ઝટકો વાગે બોલ જવું પિયર જવાનું પિયર જવું છે તે જાગ દે કોની રાહ જોવે પેલી સોનતા ડોહી લઈ જવાનું સોનતાન કોનતા બે તમે એક જ જેવી છો અચ્છા બે પાડોશી થઈએ બે બુનો થઈએ અમે તો હા તે જો વધો નહીં કશો વધો નહીં જો હા તો હું જઉં તાર બધું અંદરથી લઈને હો અને વાપડો જો ને રાખડી બોધવા તો વળજો પાછા જલ્દી હા ઉસી તો પા ઈ બેહી ના રહેતા જો હારું મારી બેટી પાછી તૈયાર થઈને હેડી પણ અઠવાડિયું ગાડી ના આવે તો હારું આ ડોશી ઈને બધું રાખડી એ ડોશી ચમ કશું કોઈ નહીં થાલી માલી હેડી ઈ તો મારા ઘરે કપડા પડે મારા ઓવા પાછા ઈ તો હસી જ ના લુગડા તો ઢગલો હસી વાહ અને વાભન ને પેલે નટિયાન ડોશી હાચુકલી અંગત આવે તો હાચુકલી જાવન તારા અમે બે બાજુ ગમ નથી એ ઓવા પાછું તમે તો ભૂલી જ ગયો હું તો આજુબાજુમાં જ ગોમ છે હા તો વાભર તાણે હેડ હું એ આવું તાણે અતે હેડે તે હા તો નટિયાન ભેગો થતો આવું અતે આ થતા નથી તમે હારું હેડ અને વાભર પાછી વરજે ન કહો હોય મારું શું થશે આવું આય તો બે દાડા મારી જાય હારું હેડ હારું ડોશી શું કરે છે એટલે થાચીજી બધા હાવણી નાસીને થાચીજી હા હવે પોતું પણ મારો ડોહો મારશે હવે પોતું મારે હેડે આમ કેડે આમ પકડી ઓમ કરજે પછી હેડે આજે આલી પોતું ઈ તો હેડી પછી કોઈ બતાવું ઓમ ને ઓમ બતાવું તો ઊંધી જાય મારી બેટી બસ આખી જિંદગી જતી રહી પણ મને સમજાવવામાં જ રહી ગયો હું તો હોય બધું બહેરું લાવું પણ બોબડી બહેરું કદી લાવવું નહીં કારણ કે આખી જિંદગી તો સમજાવવામાં જતી રહી ઓહો એ તો લાવું છે બેટા હા અમાર જવું હો બેટા તો હેડે તૈયાર થઈ ભાઈના ઘરે જવું ભાઈના ક્યાં ઉવા રાખડી બધવા ઓહો અતે હેડે આય ભાઈ કોમ કરો પડી કોઈ તો કરતી નહીં ભાઈ હેડું તો નહીં ની કમાલાલ ઓ તો તમારા ભાઈના લઈને આવવાના આવે પેલી હકા થઈ જા તૈયાર થઈ જા પણ અભર જવા દેવી પડે ભાઈબુન નો તહેવાર છે રક્ષાબંધન એટલે કોમ કોણ કરશે એ જતી રોટલા મોટલા કોણ બહો પડી જાય એટલે એક દાડો પડ્યું ને ખાઈ લેવાનું ચોક હા રડો જવા દેતા તમે શું ભલા કીધા કેટલા હેડકાસ ની વાત કરી આ ભાઈ ઓ લઈ લીધું જો તૈયાર કીધું ને તૈયાર થઈ ગઈ ખેલો ભણેલા હેડે સિસ્ટર ના પઠમ મેડમ હશો તમે પાછા આ ઠેલા બેલા લઈ જાઓ હટ વળી ગયો પાછા પણ લેવા દો કે અમે
હોય. ઘરે જઈએ તો લેવાનું તો. પિયર પિયર કરીને ના બેસીએ તો મહિના કોઈ પછી અમારું શું છે? આવા રોટલા પોણી ના શેતાનું બેતનું કોણ કરશે પછી? જવા દે લે, એ જવા દે. તો મોમ કરી રહ્યો તું, કોઈ ખબર પડતી નહીં મને નથી. જવા દે ને ભાઈ, ઘરનું કોમે જુઓ ભલા આદમી. તાણી અને દાડો પડી રે. તાણી આ બધું પછી અમારે સર ઇધર તમે આપણે કરવાનું પછી. તાણી એટલી બહુ શું છે હવે? ઓમ ઈશારામાં ખબર પડતી નહીં ને ઓમ હવે ઈશારામાં ખબર પડે પૈસા લેવાનું તરત. કશો હતો ને લે પગાડી અંજા હાટ હવે હાટ આવજો પાછી. પાણી શું કંટાળ્યો છું વાયનાથી. શું છે હવે? જીવ લે તું લે કોમ કરી. ઓ લ્યો 500 આલ્યા કે નહીં ચાલી? હવે તારે પૈસા કેટલા જોયું? હે એટલે હાલવા પડી લે, એ જોવાઈ. કમાલા તો 500 રૂપિયા તો બહુ થઈ ગયા ભલા. હાલવા પડી. તો તમે ઉમેરતા થોડું કરો. હા લે હવે જો હાટ હવે આવજો હાટ હવે. હું ડોહા હું જોઈ લ્યો મને તો હાલો. ઓ પાછા મારા બેટા રહી ગયા છે આ વળી. તે મને તો હાલો. હાલવા પડે હાલો. લે અને ઓભર 25 વાળી જ લે છે રાખડી. ઓ લ્યો પહા લઈ લો લ્યો. ઓ પાછા અલે પણ આ ઓછાથી 3 દાડા રહીને આયો તું. પોપલોજી હાલો 4-5 હજાર રૂપિયા હું ભલે જ નહીં. અલે એ 4-5 હજાર તો મેથી મારા એટલા બધા પછી લાવું હું. હાલો વાહ લાવો જો આવા તમારે જેવું કોણ થાય જો. આથી લાવો તે હું કરશો લ્યો. જો હા જો શું છે બેટા આપણે તમારા આખી જિંદગી રહેવું રહેજો તમારા પિયરમાં પણ મારી ડોશીને બેઠી દેજો. હું આખી જિંદગી રહેતો હોય મારે નહીં વિચારવાનું. મારા ઘેર એક દાડો 2 દાડા બરાબર. તારી ડોશી થી બારોબાર નીકળી જવો બસ સ્ટેન્ડમાં બસ પકડી તો શું હતો તો મારા ઘરે મારા બહેરાન પાછી. અલે એ તો 2 જણીઓ બેનપણીએ તો હું કરવાનું. ઘડામાં ઢેર તો પહેલા એટલે બજારમાં જવાનું હો. આ હું તો મારા મહિના માટે રાખડી લેવાની હતી તો તારે લેવા નહીં. ઉવા ભાઈ હું તો મારા ભાઈ માટે એવી રાખડી લઈ ને તો આખા ગામમાં કોઈને ના મોતી એવી લાવી ઉવા. એ બાવો એને પિયાનો નહીં ખવડાવું કાજુ કતરી ખવડાય કાજુ કતરી. ઉવા તું હે ના ફટાફટ હેડ તું. સાચી વાત છે કશો હતો નહીં. જા ઘેર જતું. અલ્યા વનવું થયું મારું બેટું, કોઈ ખબર ના પડી. કોઈ ખબર ના પડી છે સોનમોન આવી ગયો હોય. હું થયું પણ એમ તો કે હું થયું. અલ્યા ડોશી તો આવશે લે, કાલ આવશે. રોવા ના હોય બો. કમા હું મારી ડોશી નહીં રોતો. આજ રક્ષાબંધન અને આ ડોશીઓ રાખડી બધવાજી કમા મને મારી ભૂલ યાદ આવી. કમા મને મારી ભૂલ યાદ આવી છે. હું કેવું કરાવો મારી ભૂલ હું કમાયા ભાઈ તમે હોય બેઠા હોય હું મારી ભૂલ ભાઈ રાખડી લાવો ચોલી ની લાવો ઘડી પેલી લાવો ઘડી હાજી હાજી આખો દાડા હાજીરા નથી કમા મને કેવું કરાવો ભાઈ પેલા રોડ પર કોઈ રાખડી વાળો આવ્યો હોય ને તો આમ દોડતી જાય. વધે 6 વાગે પછી ડેરી બંધ થાય એટલે દૂધ લઈને જાય. આ ડોસી પિયર જાય ને એટલે હાઈરા ડખા નાખ્યો કોમ વાળો આવું ને તેને ઘેર જાય હાલ તાન વાળી હવે જોવું પડશે ને ત્યાં નતું એટલે તે તો તારી બુનો પ્રેમ ભાળ્યો એટલે પણ મેં તો એવા હું કરમ કર્યા તે મેં તો બુન તો ઠીક પણ પ્રેમે જોયો નહીં, બુને પાડી નહીં.
ચેવા બનલા ઓમ કોણ ધારે તા ભાઈ એ લાડે કોણે મારે બુનને પડાય એટલે ઓમ કોઈ ઓમ ધામ ધૂમધેલા લગન કરે પણ ભગવાન ના મજૂર હતું કમા ભગવાને મારી બુન નક્કી નક્કી તમારે મારો જેવું જ થયું છે નક્કી હો અલ્યા પણ એ કહેરા થયા ડોછીઓ જાય ને તો રોવાય નહીં લે ઓહો લ્યો ના થરાલ હું ના થાલા પણ ડોછી જાય ને અત્યારે આવું ના ડોશીજી એનું દુઃખ નહીં દુઃખ મારી કાળજાનો કટકાજી મારી ભૂલ જતી રહી આજ રક્ષાબંધન હાલ ભલા યાદ આવી મારી હવે તમને હું કહું નટુલાલ હું કહું એટલે મારી ડોસી જતા જતા કહી જી કે હું મારા ભાઈને રાખડી બોધવા જઉં છું એટલે મારું શેર લોહી બળી ગયું તમારે તો ગુણ જતી રહી તમારે કમાલાલ નહીં મને ખબર પણ મેં તો કદી જિંદગી ગુણનો પેર જ જોયો ને જિંદગી રાખડી બોધ ગુણ એ નહીં જોયું એટલે મેં તો બુન જ નહીં જોઈ રક્ષાબંધન ના દાડે તો વહેલો 6 વાગે ઉઠી જઉં અને ગોમો રાહ જોઉં કે મને કોક રાખડી બોધશે કોક મને તારા બુન હ નહીં આધાર નહીં પણ મારી બોલતી એ ભગવાન ના ગમી નહીં મારી બુન છીલવી લીધી બેહો તમે હો બેહો તો જાય નાતા તો જાય આજે રાતો રોવા માંડ્યો આપણું દુઃખ જોઈ નાતો રોવા માંડ્યો નાતા તો જઈએ જ્યાં ગોમ જઈએ તો ગોતી આપણી ભૂલ ન અને કોણ આપણા હાથ પર રાખડી બધો મારા ભાઈ કોણ બધો ભગવાન ના મંજૂર નહીં આપણી ભૂલ હોય ભગવાન મંજૂર નહીં હના જતી મોઢિયા રૂવાના બુવાના હા જતી નહીં અમને યાદ આવી છે બુનોની હવે ગુનો ની યાદ તો આવે એવું ના હોય તહેવારમાં રોવા ના હોય પેલા નટુ બોલાય ગોડું ના બને ગોડું અલ્યા પણ તહેવારમાં જ યાદ આવે બુનની પૂછીએ નહીં મારી તો હવે આટલી ઉંમરે રોય હારું ના લાગે ગોડો ના બને રોય નહીં કોને લઈ આપી તો નહીં આપી હવે ખજાનો ખોટ પડી મારી ભૂલ લઈ લીધી છે તું એક હતી એ કુદરતો ના ગમ્યો પણ મારી ભૂલ મારાથી છીનવી લીધી છે તું હવે જોવી હોય અચકો બોધે હોય અને હું મારી ભૂલ નો કરતો હોય તે તો તારી બુને ઝૂલે ઝુલાઈ પણ અમે તો જોઈ જ નહીં જોઈ ઝુલાવું મને મારા ભગવાન કે ભૂલ ના લી નટુ હવે નહીં તો નહીં અચકો હવે કુદરત ના ઘરનું હતું જે થઈ ગયું હવે થઈ ગયું હવે રોવાનું ના હોય બહુ હવે મારી ભૂલ નો કરતો હોય છે તું જવું જ રહ્યા કરતો હોય અને હું જેવું કેતો હોય જેવું ગાતો હોય કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ બેની લાડકી છે ભૈલ ઝુલાવે નાળકી હવે રોય નહીં હવે જે થઈ ગયું હવે બહુ ના હોય હવે નટુ આપણું કોણ બોચે રાખડી એટલે હવે આય કમો કમા રોય નહીં હવે કમા રોય નહીં હવે જે થઈ ગયું હવે બહુ ના રોવાનું આ વાત સાચી તમારી બધી વાત સાચી પણ રાખડી મને કુળ પહોંચે હાથ ખાલી નવો ને છે હવે કશું ના હોય હવે રોય ને હવે કુદરત ના ઘરનું હતું હવે તહેવાર હા હવે હું કરીએ યાદ આવવાની હું ગુના કર્યા તે અમને ભૂલ ના લી ભગવાન રોય નહીં બધી ખબર છે પેલા નત્યાના રાખડી ગોતવાળી ભૂલ હતી કુદરત ના ઘરનું જતું રહ્યું મેં કમો રોજ રક્ષાબંધને બહાર ઉભું પડે રાહ જુઓ કે કોક આવશે મારી ભૂલ રાખડી ગોતશે કોક આવશે રાખડી ગોતશે હવે તારી નહીં ભૂલ હવે હું કરીએ કે હવે નાથા હવે જે હતું એ થઈ ગયું લે રોસો નહીં લે એટલે એ કમા લે નટુ લે રોસો નહીં લે રોસો નહીં બાપા રોસો નહીં
હું ના રહું જતું હું ના રહું રક્ષાબંધન એ મારું હવા છે લોહી બળ મારું હવા છે લોહી બળ મારી ભૂલ હોય તો તારે ચીવી રાખડી બાંધતી ચીવી લાડ કરતી પણ કુદરત મંજૂર નહીં ભાઈ કુદરત મંજૂર નહીં. સાચી હે નટુ, તારી વાત સાચી હે. તમા પેલા નાતાનું ઉઠાઈને લાય જા, પેલા નાતાનું ઉઠાઈને લાય. શું કરું બાબા, રક્ષાબંધન. એ દ્વારકા વાળા, એ મારા નાથ, આ રક્ષાબંધન આવી છે ને આ ત્રણ ભાઈઓ ચેવું રોવે છે. આ ત્રણ ભાઈઓની વેદના ખાલી મને જ ખબર હે. પણ જો દ્વારકા વાળા, તું ખરેખર જો દ્વારકામાં તારી હાજરી હોય, દ્વારકામાં તું બેઠો હોય ને, તો આ રક્ષાબંધન ના દિવસે આ ત્રણ ભાઈઓનો હાથ રાખડી વગર ખાલી ના જવું જો. મારા નાથ, આટલી અરજી મારી પૂરી કરજો બો, મારી આટલી અરજી પૂરી કરજો. એ રોય ને તારી દોહીનું તો છે. તું હેડ, અમે રોઈને કૂદી જાય, કૂદી જાય. પણ આપણો દ્વારકા વાળા ને અરજી કરી ને તું હાજરા હાજર બેઠ્યો છે ને, તો તમારો હાથ રાખડી બોધ્યા વગર ખાલી નહીં જાય. હેડો બાપ, હેડો હેડો હેડો. ભલે મારું મેહોણા ભલે